સગીરા સાથે દુષ્કર્મ આચરનાર દુષ્કર્મી શખ્સને નામદાર કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. દર્શક મિત્રો, છોટાઉદેપુરની સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા બુધવારે સગીરા સાથે દુષ્કર્મ આચરનાર શખ્સને 20 વર્ષની સખત કેદની સજા સાથે ₹25,000નો દંડ ફટકારતો હુકમ કર્યો છે. મામલાની વિગતવાર વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના એક ગામમાં ગત 22 જાન્યુઆરી 2022ના રોજ બપોરના સમયે 12 વર્ષની સગીરા સાથે આધેડ ઉંમરના કહી શકાય એવા કૌટુંબિક ભાઈએ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું અને બૂમો પાડીશ કે કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ભોગ બનનાર સગીરાએ માતા પિતાને કહેતા સગીરાના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસીની કલમ 376(2)F, 376(3), 506(2) તથા પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ઓફેન્સ એક્ટ એટલે કે પોક્સોની કલમ 4 અને 6 મુજબ ગુનો નોંધી દુષ્કર્મી મહેશ રણછોડ રાઠવાને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. સદર મામલાનો કેસ છોટાઉદેપુરની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલ્યો હતો, જેમાં જિલ્લા સરકારી વકીલ સોનલબેન દેસાઈની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી સમાજમાં દાખલો બેસે અને આ પ્રકારના શરીર સંબંધિત ગુનાઓ આચરતા પહેલાં ગુનાહિત કાર્ય કરવાની વિકૃત માનસિકતા ધરાવતા વ્યક્તિઓમાં કાયદાનો ડર બેસે અને ગુનાહિત કૃત્ય કરતા અટકે તે પ્રકારનો નામદાર કોર્ટે ચુકાદો સંભળાવતા દુષ્કર્મી મહેશ રણછોડ રાઠવાને ભારતીય દંડ સંહિતા 1860ની કલમ 376(3) તથા જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબત અધિનિયમ 2012ની કલમ 4 મુજબના શિક્ષાને પાત્ર ગુનામાં કસૂરવાર ઠેરવી મહેશ રાઠવાને 20 વર્ષની સખત કેદની સજા સાથે ₹25,000નો દંડ તેમજ જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબત અધિનિયમ 2012ની કલમ 6 મુજબના શિક્ષાને પાત્ર ગુનામાં કસૂરવાર ઠેરવી એમાં પણ 20 વર્ષની સખત કેદની સજા સાથે ₹25,000નો રોકડ દંડ ભરવા અંગેનો હુકમ કર્યો છે. આરોપી મહેશ રાઠવાએ આ બંને સજા એકી સાથે ભોગવવાની રહેશે તેમજ કાચા કામના કેદી તરીકે જે સજા કાપી ચૂક્યો છે તે મજરે કાપવાની રહેશે. સાથે નામદાર કોર્ટે ભોગ બનનારના હિતમાં ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ 357(1) મુજબની જોગવાઈઓ અન્વયે આરોપી જે દંડની રકમ ભરપાઈ કરે એની 50% રકમ ભોગ બનનારને વળતર પેટે ચૂકવવાનો ઉપરાંત ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ 357(A) તથા ગુજરાત વિક્ટિમ કમ્પન્સેશન સ્કીમ 2019ની જોગવાઈઓ મુજબ ભોગ બનનાર સાથે થયેલ અઘટિત ઘટનાને લઈ સગીરા વ્યતીત થયેલ હોય અને સમાજમાં બદનામી થયેલ હોય, કેસના સંજોગો તથા ભોગ બનનારની ઉંમર તથા તેના પરિવારની સામાજિક અને આર્થિક નબળી સ્થિતિને તેમજ ભોગ બનનારના ભવિષ્યને ધ્યાનમાં લઈ ભોગ બનનારને વળતર પેટે ₹4 લાખની રકમ ચૂકવવા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળને ભલામણ કરેલ છે. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.